આ તરફ નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદને પગલે એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ। જિલ્લાની 3 નદીઓમાં નવા નીરની આવક। પૂર જેવી આપાત સમયે ફસાયેલા લોકો માટે ટીમ તૈનાત કરાઈ। પાણીનો ભરાવ થાય તો સુરક્ષિત સ્થળ પર જવા લોકોને અપીલ। આગામી સમયને લઈને ટીમ દ્વારા પૂરતી તૈયારીઓ પણ કરવામાં આવી છે। दक्षिण गुजरात में धीमार वरसादना कारणे जलबंबाकारनी स्थिति निर्माण थाय तेवा संजोगोने पगले एसडीआरएफनी टीमों दक्षिण गुजरात में तैनात करवामां आवी छे। खास करीने दक्षिण गुजरातना सूरत, नवसारी, वलसाड, तापी, डांग अने वलसाड जिल्लाओमां धोधमार वरसाद वरसी रह्यो छे। साथे दमण अने सेलवास विस्तारमां पण धोधमार वरसाद वरस्यो, जेने लईने समग्र दक्षिण गुजरातनुं तंत्र एलर्ट थई गयुं छे। दृश्यो देखाई रह्या छे। नवसारी जिल्लामां एसडीआरएफनी टीम तैनात करवामां आवी छे। जे जवानो छे ए तमाम साधन सामग्री साथे અહીં तैनात કરી દેવામાં આવ્યા છે। સમગ્ર જે કે એસડીઆરએફની ટીમ છે એમાં સાધન સામગ્રી સાથે જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી પડવા માટેની તૈયારીના ભાગરૂપે એસડીઆરએફની ટીમ અહીં તૈનાત કરી દેવામાં આવી છે। જે કંઈક એસડીઆરએફના જે કંઈક અધિકારી છે એમની સાથે વાત કરીશું। કેવા પ્રકારની ટીમ અને કેવી રીતે તૈયારી કરીને આવ્યા છો? અત્યારે અમે એસઆરપી ગ્રુપ 11 વાવથી આવ્યા છે અને અમારી ટીમ 24 માણસની ટીમ છે અત્યારે। અને અમે જે વરસાદ માહોલમાં જે ઘટના બને એના માટે અમે પૂરી ટીમ પૂરી સામાન સામગ્રી સાથે આવ્યા છે। અને બીજું કે અમારે જે કલેક્ટર સાહેબના આદેશથી જે બી ફોલો કરવાનું હોય એ અમે કરવા માટે તૈયાર છીએ। જેવી રીતે અમારી સૂચના કલેક્ટર સાહેબ આપે, મામલતદાર સાહેબ આપે એ સૂચના પ્રમાણે અમે કામ કરશું। એ રીતે અમે તૈયારીમાં છે। તો ખાસ કરીને નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા અને જે કે ગીરા નદીઓ છે એમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થાય એવા સંજોગો ઊભા થયા છે। ખાસ કરીને ઉપરવાસમાં એટલે કે સુરત, તાપી અને ડાંગ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને એસડીઆરએફની ટીમ નવસારી જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે। અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે એને પહોંચી વળવા માટે એસડીઆરએફની ટીમ તથા સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। નવસારી જિલ્લામાં 19 જેટલા રસ્તાઓ ઓવરટેપિંગના કારણે બંધ થયા છે અને એને ખુલ્લા કરવા માટે અને ત્યાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે। નીરજ ગામી, TV9 નવસારી।